હાલો કોમલને ફોન કરી લો, કોમલ એ લોકો આજે આવવાના છે. હા તો આજે અમારા કોમલ દીદી આવવાના છે. તો જો ગાઈસ કોમલ એ લોકો પાટીએ પહોંચી ગયા છે, કોમલ લાલુ. તો અત્યારે હું જાઉં છું તેડવા માટે એને. તો કોફી રેડી થઈ ગઈ છે મહેમાનની. આ છે નાસ્તો તો રેડી છે. ચાલો તો ત્યાં જાય છે અત્યારે કોમલ, હાય કહું, મમ્મી દીકુ તો સૂઈ ગઈ છે ને માસી ને એ બધા ગેટ બંધ કરે છે. તો જો ફ્રેન્ડ્સ મીઠો લીમડો કેટલો મસ્ત છે અને આ છે ઘરનું કંઈક બહારથી આવો લુક. આ છે ભાઈની ગાડી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો મોર્નિંગ થઈ ગઈ છે, વાગ્યા છે સવારના 10 અને હજી નાસ્તો કરીને જસ્ટ ઊભા થયા છીએ. કાલે મોરબી ગયા હતા યુનો, તો થાકી ગયા હતા ને એવું બધું હતું. પછી હિરેન તો બહુ લેટ ઉઠ્યા છે. હું તો ઉઠી ગઈ હતી થોડી વાર પહેલાં, બટ હિરેન લેટ ઉઠ્યા છે. હું ઉઠી હતી 8 વાગે અને એ ઉઠ્યા હતા 9:30. તો એમાં એવું હતું કે માધવી દીદીને લોકો અમદાવાદ સ્ટ્રાઇક ઉપર ગયા હતા, તો એમને તેડવા માટે રાતે 3 વાગે ગયા. 3 વાગે ને હિરેન, તો 3 વાગે ગયા હતા એટલે આવવામાં લેટ થઈ ગયું અને પાછા સૂઈ ગયા હતા એટલે લેટ ઉઠ્યા. અને હવે કામમાં તો એવું છે કે બેગ ને એવું બધું તો મેં રાતે જ ખાલી કરી નાખ્યું હતું ને હવે કપડાં મશીનમાં નાખી દઉં અને કપડાં ધોવાઈ જાય ત્યાં હું કચરા પોતા ને એવું બધું કરી લઉં. ને આજે તો બેડશીટ પણ ચેન્જ કરવી છે કેમ કે આજે ક્રિસમસ છે, એના લીધે અમારા લોકોને રજા છે. તો એવું બધું કામ આજે કરી નાખું તો કાલે પછી હું ફ્રી રહું. અને હિરેનને શું કામ છે ચલો એને પૂછી લઈએ. હાય, ગુડ મોર્નિંગ. કેમ ફેસ એવું છે? થાકી ગયા છે યાર, કેટલો રનો હતો ખબર છે. તો અપ્રોક્સ કેટલા કિલોમીટર તમે ગાડી હાઈકી છે? મેં હિસાબ કર્યો 280 કિલોમીટર ગાડી રિટર્ન થઈ ગયા. રિટર્ન. ફ્રેન્ડ્સ પહેલા અમે લોકો ગયા હતા અહીંથી મોરબીથી ગુડી દીદી, મયુરી દીદીને ઘરે, ગુડી દીદીને ઘરે. થોડા કિરણને કપડાની શોપિંગ હતી એ લેવા માટે. પછી મોરબી ગયા, પછી ત્યાંથી માતાજીએ ગયા, પાછા મોરબી આવ્યા, પાછા ફઈના ઘરે ગયા અને એ બધું આગળના વ્લોગમાં જે પાછળના વ્લોગમાં જોઈ લેજો. નહીં તો મારે કેવું તો પડે ને કે હા છે આગળના વ્લોગમાં, બટ મારે હિરેનનું કેટલું સ્ટ્રગલ છે. અમે તો કારમાં બેસીને નાસ્તા કરીને કોલ્ડ ડ્રિંક પીને એવું બધું કરતા હોય, બટ એ તો કન્ટિન્યુ ગાડી ચલાવતા હોય એટલા માટે વધારે થાકી ગયા છે. અમે થાકી જ ગયા છીએ. જો ડાર્ક સર્કલ. તો હિરેન, આજનું શું છે તમારું? આજનું છે ગાડી સાફ કરવી છે, બપોરે નાઈ ધોઈને ફ્રેશ થઈને રીલ્સ બનાવવાની બાકી છે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ઘણા ડીએમ થયું છે રીલ્સ તમારી 2-3 દિવસથી કે અને તમારી રીલ્સ મસ્ત હોય છે એવા પણ ડીએમ છે. એમ આવ્યા છે કે બનાવતા નથી, કાં આવતી નથી રીલ્સ, ફોરમના હિસાબે નથી આવતી, એને ટાઈમ જ નથી. બટ યાર મારો જોબનો ટાઈમ એવો છે ને કે પછી મારથી કાઈ જોબનો ટાઈમ એવો હોય એવું તો મતલબ ફ્રેન્ડ્સ જો તમે જો સોશિયલ મીડિયા પર તમે આવ્યા છો તો પછી તમે માણસોની વાત તમારે માનવી પડે. અમે માનીશું તમારી વાત. તમારી વાતને લઈને અમે લોકો બહુ એગ્રી છીએ કે અમારે બનાવવી જોઈએ, અમે બનાવી પણ છીએ. હું જ્યારે ફ્રી ટાઈમ મળે છે ત્યારે હું રીલ્સ સર્ચ પણ કરું છું કે મારે કયા ટોપિક ઉપર અને કઈ ટાઈપની રીલ્સ બનાવી એ રીતે. તો હિરેન ગાડી ધોવો ને તો મને ફોડીઓ પણ ધોઈ દેજો. હા હા. એમાં એવું થાય છે ફ્રેન્ડ્સ કે હજી મને લોકો એવું કહેશે કે તું તાર ઘરવાળા પાસે ફોડીઓ ધોવડાવસ. એવું નથી. ગારાવાળી ગાડી થઈ ગઈ હોય અને એને આ ગાડી ધોઈ નાખે ને પછી ગારો હું કામ કરીને ધોવા બેસું ને તો ચોટી જાય છે, પછી કે મેં નીકળતો જ નથી. સાચે ને હિરેન? ગારો ચોટી જાય છે ને. કોમલ કોણ છે તમને હું ઇન્ટ્રો આપી દઉં કે કોમલ છે એ મારા માસીની દીકરીની દીકરી છે, મીન્સ કે બેનની બેબી છે કોમલ. એ અમદાવાદ સાસરે ઉના છે, રહે છે અમદાવાદ. તો અમદાવાદથી એ થોડા દિવસ માટે રોકાવા આવી છે. અને હિરેન ને કોમલ સાથે જ ભણ્યા છે, સાથે જ મોટા થયા છે, સાથે જ બાજાબાજી કરી છે. તો કોમલ અહીંયા જ રહેતી હતી પહેલાં, પરભા માસી જે છે એના ઘરે જ રહેતી હતી, એટલે આવવાની છે. તો આજે કોમલને પણ તમને હું મળાવીશ. તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને ચલો આપણે કામ ફિનિશ કરી લઈએ. ત્યાં કોમલ આવી જશે તો ફોન પણ કરી દીધો છે. ક્યાં પહોંચી? તો અહીંયા આવો છો કે? તો સારું ફ્રેન્ડ્સ, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હવે બધું કામ ઉપાડવું છે, વાસી બધું બાકી છે અને હજી નાઈ ધોઈ કાંઈ છું નહીં. કાલનો ડ્રેસ પહેર્યો છે, બધું ઢગલા પડ્યા છે.
અને જો 2 દિવસ નહોતા ને અમે તો ધૂળ કેવી થઈ ગઈ છે જો આમ જો. તો એ બધું સાફ અને પછી આ બધું બેડશીટ ને બધું બદલાવું છે અને ધીમા ધીમા સોંગ ચાલુ કર્યા છે. હવે ચાલુ કરીશ મતલબ કે અને હવે કામ સ્ટાર્ટ કરીએ. બેડશીટને મૂકી દીધી વળી આ બ્લેક કલરની બેડશીટ લીધી પણ મને આ ધૂળ ઉડે ને એટલે આમાં હાફ ચડે. ચીકુનો ફોન આવ્યો હતો તો દરડો પહોંચી ગયા છે અત્યારે સોયલ માતાજી મંદિર હાલીને આવ્યા છે. તો 2 દિવસ પહેલા હાલીને આવ્યા કોમલે આજે. 2 માનતા. ઓહો કોમલે પણ માનતા ભારી કરી છે. બસ બધા હાલીને જ એને એવી માનતા હતી કે જામનગરથી દરેડ હાલીને આવવાની ને ચંગાથી દરેડ હાલીને જવાની. અને એક વાર એના મેરેજ નહોતા થયા ને ત્યારે પણ એક હાલીને માનતા હતી ને ત્યારે હું ગઈ હતી. આજે આ વખતે આ લોકો આજે જવાનું ડિસાઈડ કરે છે કા આજે એ લોકો હાલીને આવ્યા છે ને અત્યારે જ્યારે હિરેન હમણાં ફોન કર્યો ને થોડી વાર પહેલા ત્યારે એ લોકો દરેડ પહોંચી ગયા હતા. તો અત્યારે હવે એ આવે છે અહીંયા રોકાવા માટે રોકાવાની છે. તો ચિરાગભાઈ નિશા રોકાવાના છે કે નહીં? તો કોમલનું તો ફાઇનલ છે રોકાવાની છે ને મેં બેડશીટ ને એવું બધું બદલાઈ લીધું. બધું ધૂળ થઈ ગયું હતું એને પંખો બધું સાફ કરી દીધું. હા સોંગ ચાલુ હતા ને સોંગ ચાલુ હા એ વોઇસ ઓવર કરી નાખીશ. અને હા ફ્રેન્ડ્સ અમે જે શાકભાજી વાવ્યું મને મારી એક ફ્રેન્ડનો કોલ આવ્યો ને તે મને એવું કહેતી હતી કે યાર તમે લોકોએ શાકભાજી વાવ્યું ખરા પણ ઉઈ તો ન બતાવ્યું. તો હું ભૂલી ગઈ હતી ને આજે હું તમને શ્યોર બતાવી દઈશ કે કેટલું ઉગ્યું છે. તો હું ભૂલી ગઈ હતી કે શાકભાજી કેટલું આવ્યું છે કેટલું ઉગ્યું છે. હા અને ફોન આવી ગયો તો ચલો કોમલનો ને લોકોનો ફોન આવી ગયો છે નિરેન જાય છે તેડવા. તો હા અત્યારે છે ને મારે શિયાળાની હિસાબે શાકભાજી ઉગતા બહુ વાર લાગે એટલા માટે અપ્રોક્સ 1 અઠવાડિયા ઉપર થઈ ગયું શાકભાજી ઉગતા. હજી થોડા અવળા કોટા ફૂટ્યા છે બટ ધીમે ધીમે થઈ જશે. ભીંડો ને વટાણા ઉગ્યા છે બાકી તો કંઈ ઉગ્યું નથી હજી. અને ટમેટાના બી છાંટ્યા હતા રોપડા કરવા માટે તો થયા છે કે નહીં કંઈક ઉગ્યું તો છે પણ હજી મને એમાં ખબર નથી પડતી કેમ કે ત્યાં ભીંડો ને બધું પણ છાંટ્યું હતું. ના ભીંડો નહીં રીંગણાના બી છાંટ્યા હતા અને ટમેટાના છાંટ્યા હતા એટલે કંઈક ઉગ્યું તો છે પણ એ ખડ ઉગ્યું છે કે કંઈ બીજું ઉગ્યું છે ખબર નથી. તો સારું ફ્રેન્ડ્સ બીજું બધું કામ કરીને કમ્પ્લીટ થઈ જાવ ત્યાં કોમલને આવી જાય છે હિરેન જાય છે પાટીએ તેડવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કમ્પ્લીટ થઈ જાવ ત્યાં કોમલને આવી જાય છે હિરેન જાય છે પાટીએ તેડવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો ગાઈસ કોમલ ને લોકો પાટીએ પહોંચી ગયા છે કોમલલાલ. તો અત્યારે હું જાઉં છું તેડવા માટે એને. ત્યારે ચાલુ ગાડી હું ને દીપુ બે સાથે જાય છે. દીપુ છે આઈ તો હારો ને પાટીએ તેડતા આવી આગળ મળી એકદમ ગામડાનો માહોલ છે એકદમ જબરજસ્ત. લાલો આવી ગયો છે ને કોમલભાઈ આવી ગઈ છે. હેલો અમારા શું કે નવા ને શું કે બિગનર શું કે કેવું કે મારું બિગિનર યુટ્યુબર અમારા જે ટૂંક જ સમયમાં બહુ મોટી ઊંચાઈઓને છૂવાના છે. ઓકે તો જો એ આવી ગયા છે. તમને એનું ફૂલ ઇન્ટ્રો ઘરે જઈને આપું. અત્યારે ડ્રાઇવિંગ કરે છે હું સાથે બાજુમાં બેઠો છું. તો જો દીકુ બેઠી છે અહીંયા એને ઘરે નહોતું ગમતું તો ભેગી આવી. તો સારું હાલો ઘરે જઈ અને પછી મળી. ફ્રેન્ડ્સ અવર ગેસ્ટ ઇઝ કમિંગ. બતાવું તમને
ગયા છે. હાય કોમલ. હાય. કેમ છે? બસ મજામાં. સારી છે ને? હાય. સ્વામિનારાયણ જેવા લાગે છે ચિરાગભાઈ તો. દીકો કોણ આવ્યું? આઈ કોણ આવ્યું? હું તો પેલા ગઈ હતી કે કોમલ દીદી કે તો કોમલ દી કોમલ બેન આવી ગયા છે. નિશા ના થઈ ના અમે બે આવ્યા છે ગાડી લઈને. એવું છે. આવતા રહ્યો. તો સારું ફ્રેન્ડ્સ, ફટાફટ હું તો કચરો કાઢતી હતી, ચા પાણી બનાવી નાખું પછી મળીએ. આવી ગયા છે ને હવે નાસ્તા પાણી કરી લઈ, કેમ કે મહેમાન આવ્યા છે તો આપણે નાસ્તો ને બધું કરાવવું પડે એટલે. તો કોફી રેડી થઈ ગઈ છે મહેમાનની. આ છે નાસ્તો તો રેડી છે. ચાલો મહેમાનને આપી દઈએ. બ્લોગર એકબીજાને સજેશન આપે છે કે આ કરો આ કરો. એડિટિંગ આવડે ની વિડીયો બનાવીને મૂકી દેવાનું. એડિટિંગ કરવા એડિટિંગ કરે. ભૂ ઉડાડે છે બધાને. એ જાય છે કોમલને એ લોકો ઓલા ઘરે માસીન ઘર જમવાનું છે એટલા માટે. એ છે પપ્પા બાન કરે. તું જાસ ને બાન કરે? શૂઝ પહેરવા છે? એ ઢોરાઈ જશે. લાવ દીકા જો રૂમાલ આપ્યો છો તાર પપ્પાને લઈ લે છે. અને જાય છે કોમલને ચિરાગભાઈ ને. તમે બેગ લઈને કેમ જાઓ છો? મોટા ભાગે બધા બ્લોગર જ છે. માર દેરાણી જેઠાણીમાં અમે બે એ તો 2021-22 માં એને તો અપલોડ કરેલું છે ભાઈ શોર્ટ વિડીયો. તો સારું ચલો એ લોકો જાય છે નિરન ને દીકુને ને એને લોકોને પણ જમવાનું માસીન ઘરે જ છે ને મારે છે કામ બધું તો કામ કરી લઉં. ફ્રેન્ડ્સ વાગ્યા છે અત્યારે બપોરના 2:30 અને અમે જાય છીએ અત્યારે વાગ્યા છે બપોરના 2:30 ને અમે જાય છીએ અમારા મામાની વાડીએ. અહીંયા ગામમાં જ છે ચંગાની આમ આજુબાજુમાં જ છે. ચંગા અને નાનપણની વચ્ચે તો ત્યાં જાય છે અત્યારે. કોમલ હાય કહું મમ્મી દીકરી તો સૂઈ ગઈ છે ને માસી ને એ બધા ગેટ બંધ કરે છે. અને ચિરાગભાઈ નિશા આવે છે એની સ્કૂટી લઈને. જો આ લોકો રેડી થઈ ગયા છે સ્કૂટીમાં જાય છે. નિશાની પાછળ જવું છે અહીંયાથી આમ થવાય હવે તમે ફરીને આવો. હવે તો નીકળી ગયા છે ને અમે જાય છે. બાળપણની વાતો આલી છે. હિરેન ની કોમલ મેં આગળ કીધું એમ બે સાથે જ રહ્યા છે ને સાથે જ મોટા થયા છે. તો વાતો આલે છે પેલા જાય ત્યારે શું કરે. અરે અમારા બચપનમાં તો કેવી મોજ પડતી એવી તો તમે શું કરતા હતા? ઈ કેવી મોજ કરતા હતા ત્યારે વાતો સાંભળી છે. હિરેન ને કોમલ નાના હતા ત્યારે બે એક એક ત્રાજવામાં બેઠા હતા અને ત્રાજવું તૂટ્યું. એકને મૂંઢમાં લાગ્યું ને એકને લોહી નીકળ્યા. યાદ દે છે જો એ ગાળ ને કા મને અહીંયા લાગ્યું હતું ને અહીંયા લોહી નીકળ્યા અને ગાના અહીંયા ટીમઠું તો આ લોકો બચપનની વાતો આવી છે અને એમાં શું કે બચપન કે બહુ રોમાંચ ભરેલું હતું. તમારા જેવું નહોતું. ખાવા પીવાનું મોજ કરવાની ફરવાનું હરવાનું. તમને આગળના વ્લોગમાં જ્યારે સારંગપુરનો વ્લોગ જોયો હશે એને ખબર હશે. માસી કહેતા હતા કે સારંગપુર જાય તો ગાનાને કોમલને ભેગા લઈને જાવ એટલે કે બેન 200 રૂપિયાની કોથળીઓ લઈ દો. જે 20 વર્ષ પહેલા બસ સ્ટેન્ડ ઉભા રહીને બસ સ્ટેન્ડ વાળા લોકો આગળ આવે લઈને નાસ્તો દેવા માટે. ફેરી વાર એનો મતલબ એવો કે તમે બે આવા હટ્ટા બચપનથી ખાતા પીતા આવો છો. અરે સુખિયા ઘરની નિશાની છે એટલે આ લોકો ખાઈને જાડા થયા છે એમ. બચપનથી જ ખાતા પીતા આવે છે. ખાધેલા પીધેલા ઘરના છે અમે. ઓ ભાઈ તો જો પહોંચી ગયા. અચ્છા ગેટ આવું કોણ ખોલવા જાય છે? બહેનવાડીએ પહોંચી ગયા છીએ અને વાડીનો વ્યૂ કંઈક આવો છે બતાવું. તો જો આ છે ગાર્ડન, આ છે સ્લાઇડ અને આ જે છે આ એ છે સ્કૂલ. મુકેશભાઈ છે એને વાડીમાં સ્કૂલ છે અને આવું કંઈક અહીંનું વ્યૂ છે. આવતા જશે તો આવું ગાર્ડન છે કંઈક. બધી નારિયેળી ને એવું બધું
અને આ છે મીના દીદી. કેમ છે? વાતાવરણ કેવું મસ્ત છે કા? સો દીદી સ્કૂલ ને ચાલે દીદી ઈજા ઈજા કરતી હતી. હવે સીધ જવું છે, લપસપટ્ટીમાં જવું છે. હાલો છે. તો જો ફ્રેન્ડ્સ મીઠો લીમડો કેટલો મસ્ત છે. અને આ છે ઘરનું કંઈક બહારથી આવો લુક. આ છે ભાઈની ગાડી અને મમ્મીને લોકો ત્યાં બેઠા છે. આ છે અમારા મામાના દીકરા મુકેશભાઈ અને મમ્મી બધા બેઠા છે. અહીંયા ચિરાગભાઈ કરે છે વિડીયોનું એડિટિંગ. અને આ છે સ્કૂલનું ગ્રાઉન્ડ, જે અમારે મુકેશભાઈને સ્કૂલ છે એનું ગ્રાઉન્ડ છે આ. અને અહીંયા લપસપટ્ટી ને હિંચકા ને બધું છે. અને આ છે એમનું રૂમ. અને સ્કૂલ બતાવું તમને, 1 મિનિટ દીક ઊભી રહે. તો આ છે સ્કૂલ અને અહીંથી જે છે એ ઓકરો નીકળે છે અને કરેલું છે બ્રિજ ટાઈપ. આ છે મુકેશભાઈની ને લોકોની સ્કૂલ, નાલંદા વિદ્યાલય. આ ઇન્ટરેસ્ટ છે. આવા કંઈક લીમડા બધું છે અહીંયા ઝાડ. અને આમ જાય એટલે ગેટ આવી જાય છે. એટલે આવું કંઈક મસ્ત વ્યૂ છે અહીંનું. ધીમે ધીમે દોડવું નથી દીકા. અને અહીંયા બધું છે આવું વાતાવરણ. તો ફ્રેન્ડ્સ અહીંનું વાતાવરણ તો બહુ જ મસ્ત છે. એમ થાય કે અહીંયા રહેવા આવી જવું જોઈએ. ભાઈ તો ઘણી વાર એવું કે રાત રોકાવા મજા આવશે. અને અમારી અહીંથી થોડેક આવી રીતના દૂર હતી પહેલાં. હવે મને ખબર નથી ક્યાં છે, પણ એવું છે ક્યાંક, ખબર નથી કઈ બાજુ છે, મેં તો જોઈ નથી. તો આવું છે કંઈક અહીંનું વ્યૂ. હાલે દીકા ઈચા કરવા છે. શું કૂતું છે એ માં? દીકુ શું કે શું છે દીકુ? કૌતા એમાં રમે છે. અને નિશાન કોમલ અહીંયા હિંચકા ખાય છે. તો ચલો જઈએ ને જોઈ કે મીના દીદી શું કરે છે. ભાઈનું એનું ઘર અને પરીક્ષિત છે મુકેશભાઈ બાબાનું નામ છે. અહીંયા છે હિંચકો અને અહીંયા છે શું બનાવો? ચા બનાવો છો? તો અહીંયા બધા બેઠા છે. માસી ભાઈ ને ડુંગળી લઈ આવ્યા છે, મગફળી લેવા જાય છે. તો બધા બેઠા છે. જો લીમડાના છોડવા છે અહીંયા. જો મીઠો લીમડો છે ને, મેં કીધું વાવવો છે ઘરે. ચિરાગભાઈ મહેનત કરે છે. મૂળ તૂટી જાય ને. હા આ છે ને મીઠા લીમડા રોપા છે ને, તો લઈ લઈએ કીધું ઘરે વવાઈ જાય એટલે. એ દીકુ રોય છે. ચિરાગભાઈ ગાડીમાં બેઠા ને એવી રીતે કીધું ને કે લઈ જ આવી છે ગાડી, એટલે રીસાણું છે બેન. ફૂલ મારે જોઈ છે ચિરાગભાઈ, મને ઉતાર દ્યો ને. ઝીણી દાળ વાળું ઉતારજો ચિરાગભાઈ. કોમલે માલ વીણી લીધો. હજી થોડોક ઉતાર લેજો ચિરાગભાઈ. મીના દીદી અમારે તો ગામમાં લીમડામાં રોગ આવી ગયો છે. અહીંયા તમારે ન થાય. જો સરસ પાંદ છે. વાડીની મજા કરી લીધી છે, હિંચકા ખાઈ લીધા છે અને હવે જાય છે ઘરે. જાવ છે ને ઘરે દેખો. હાલ જો આવું છે કંઈક વાડીનો વ્યૂ.
આમ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આપણી વાડી છે. જો અત્યારે આખું ફેમિલી થઈ ગયું છે રેડી ઘરે જવા માટે. બહુ બધા બેસી લીધું. ચીકુને લઈને આવ્યા છે એક્ટિવા, અમે લઈને આવ્યા છે ગાડી. હજી રસ્તામાં છે બધા માટે એક સરપ્રાઈઝ. હાલો આ બે આગળ, અમે પાછળ. પાછળ નથી રાખવા, ગાડી બંધ થઈ જાય છે. પછી માસી ચિંતા થાય કે છે અમારા છોકરા ક્યાં ગયા. બોર ઉપર એટેક કરવા તૂટી જ પડવું છે ને. તૂટી જ પડવું છે. બોર દેખાય નહીં વાર છે. અમારી મોર બોર ઉપર એટેક કરી દીધો અમે છે. આગળ ઊભા છીએ. અમારી મોર કેવડા મોટા મોટા બોર છે જો તો બોર ઉપર તો પેલા ઝાડ ઉપર તો એટેક કરી લીધો. ચિરાગ ભાઈ અમાર વારો ન આવ્યો કે આગળ જાઓ, હવે આગળ જાય છે. જો કે આવ્યા ત્યારે ઘણા હતા. બધી બાજુ ધ્યાન રાખતા જાજો, બધા બેઠા છે નકર જારા વયા જશે. હા વયા જશે. પછી આ બાજુ આવતા ન હોય ને એટલે આપણે ખબર ન હોય કે ક્યાં વધારે. મીના દીદીને ખબર હતી ને ક્યાં મૈસે જાજો. તો જો આ બધાય બોર છે. વાહ વાહ, લૂમે ઝૂમે બોર છે હો. પણ ક્ષેત્રમાં છે શું રૂમે જો. એ જેવા હોય એવા ક્યાં તો ખબર તેને શું થાય. મસ્ત છે, મસ્ત મીઠા. એ કાંટા લાગે ને. બોર બોર હાલો બોર ખાવા. હાલો બોર ખાવા બધા આવી જાઓ. હાલો આવી જાઓ. વાહ વાહ, કોજો કઉત પરથી વાળીને બેસે. બધાય લઈ ગયા છો, મમ્મી ને માસી ને બધાય બોર ખાય છે. ઓહો આમાં કાંટા છે, મને લાગ્યો કોઈ લાગે નહીં. પણ મોયડીમાં કાંટા ન હોય. એમાં નહીં, નીચે પગમાં પાવા નો ભાવે. લાલ બોર નહીં હોય કે ના હાલે કાંઈ ચારામાં ઉતાર્યું નથી અને ખરી જાય છે. આમડાવાળા દક્ષા હાલો બોર ખાવા. વ્લોગ થ્રુ બોલાવું છું, પછી ફોને કરીશ. દક્ષા હાલો બોર ખાવા. જો આવા આવ્યા છે બોર. મસ્ત નજારો બતાવું, તમે જોઈ જ શકો છો. અમારા ગામનો ડેમ પાણીમાં એક આમ પડછાયો પડે એવું સનસેટનો વ્યૂ આવે છે. પૂરેપૂરો અમારો આખા ગામનો મોટો એવો ડેમ છે. રંગમતી ડેમ છે ત્યાંથી ત્યાં સુધી છે, તમે જોઈ જ શકો છો. અને પાણીમાં પણ બે કલરના શેડ પડતા હોય એવું લાગે છે. પેલા લાઇટ બ્લુ, પછી પેલા ડાર્ક બ્લુ, પછી લાઇટ બ્લુ, પછી પર્પલ, પછી ઓરેન્જ એવો શેડ પડતો હોય એવું લાગે છે. અને હા, આગળના વિડીયો જોયા હોય તો એમાં તમે જોયું જ હશે, અમે ગણપતિજીનું વિસર્જન કરવા અહીંથી નીચે ઉતર્યા હતા ત્યારે ઓછું પાણી હતું. આ વખતે પાણી અત્યારે વધી ગયું છે. અને આ સનસેટનો વ્યૂ ખાસ કરીને જુઓ, કેટલું ફાઇન લોકેશન છે. તો ફ્રેન્ડ્સ, હું તમને એક નવા વ્લોગર સાથે મળાવું કે જે હમણાં જ ન્યૂ વ્લોગિંગ ચાલુ કર્યું છે મારા ભાઈ, જેને હમણાં ન્યૂ વ્લોગિંગ ચાલુ કરી છે. તો તમારા ચેનલનું નામ ને બધું કહી દો. ચિરાગ ગોસ્વામી બ્લોગ્સ. હા, તો એ મારા ભાઈની ચેનલ છે, તો એમને પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. એમના વિડીયો તો કંઈક અલગ જ હશે, કેમ કે પોતે પણ અલગ જ છે બધાથી, એટલે એના વ્લોગ પણ બધાથી અલગ જ હશે. જો બોર છે તો બોર જેટલા ખાવાની. આજે ઘણા ટાઈમે બોર ખાધા, લાઈક 2-3 વર્ષ પછી ખાધા છે બોર. આમ બોડીમાંથી તોડીને પછી ખાધા ત્રણ જણાને આપે છે ઈ તો. બે વ્લોગિંગ ચાલુ છે. તો આ એના વ્લોગમાં કહે છે ને આ મારા પણ વ્લોગમાં કહે છે. જો બર્ડ્સનું જો તમે, કેવું મસ્ત વ્યૂ આવે છે.
બહુ મસ્ત વ્યૂ આવે છે. એક નંબર જગ્યા જે તમને ફાર્મ બતાવ્યું એ અને જોઈ જ શકો છો તમે. મારા બેન છે, આ બી મારા બેન છે, પણ આ મામી બેન છે. આ નાનકડા બેન મામી બેન છે. એમનો પણ વ્લોગ ચાલુ છે. એવું છે, આ છે મારા આમ જે પરભા માસી છે એમના દીકરી મીતુ બેન છે, આ એનો દીકરો છે ચિરાગભાઈ, આ એની વાઈફ છે, અને આ છે અમારા કોમલ દીદી. હાય નિશા. ના મને પેલા આઈ કેમ હું ઇન્ટ્રો માં હતી. ચાલો રીસાણી ઉભરે પાછો ટેકલો. જોજો મામી આપણને તો અમારા જે મીતુ બેન છે એનો દીકરો છે જે છે ચિરાગભાઈ, ચિરાગ વ્લોગ્સ, અને આ છે એની મોટી બેન હેલો ક્રેન્સી ગોસ્વામી, કાઉન્સમાં કોમલ ગોસ્વામી, અને આ છે ચિરાગભાઈની વાઈફ નિશા ગોસ્વામી. અને આને તો તમે ઓળખો જ આ છો. છે મારા husband. હા, એમને તો મારા જે ડેઈલી વ્યુઅર છે જોવે જ છે. અને અહીંથી પાટિયા ખોલે ને અહીંથી પછી પાણી જાય. બટ એમાં એવું છે કે માં સામે છે જે પુલ બને છે એટલા માટે અત્યારે પાણી બહુ નદીમાં છે નહીં. અહીંથી નદી સ્ટાર્ટ થાય છે ને અહીંયા છે ડેમ. બહુ લોકો આમ ગહેરી વાતો કરે છે. ચાલો હવે ચલો હવે ઘરે જઈને કઈક ઊંધિયું ચાપડીનો કેવો પ્રોગ્રામ છે તો એ બધું તો સારું, ચલો મળીએ. અમારા બિગનર બ્લોગર જઈ રહ્યા છે આગળ. અને દીકુ પૂછે શું છે આ બધું, ઓલાવને આમ કરે છે શું છે. અને આ બ્લોગર જાય છે આગળ આગળ. દીકુ શું પૂછતી હતી ઓલા ડુંગરી વાળા જાતા હતા એને? કેમ કહેતી હતી? આમ કહેતો કેમ કરતી હતી? આમ કહેતા આમ કહેતો. તો સારું ફ્રેન્ડ્સ, આમ કરતી હતી દીકુ. તો સારું, હવે ઘરે જઈને મળશું. આજ છે અમારા ગામનું પાછળનું સાઈડનો જે જૂની સોસાયટી તરીકે ઓળખાય છે. હમણાં છે ને માધી દીદીનું બાલ મંદિર આવશે, એ બતાવી તમને. હા, તો જો આ છે માધી દીદીનું બાલ આ મંદિર. છે માધવી દીદીનું બાલ મંદિર. અને માસી આ બાજુમાં કયું મંદિર છે? તો આ છે હજરત પીરનું મંદિર. શું કહેશો હજરત પીરની જગ્યા વિશે? બહુ સરસ છે, એવું કે બહુ ચમત્કારી છે. બહુ મસ્ત છે. તમારી જે મનોકામના પૂરી ન થતી હોય તમે એકવાર અહીંયા માનતા માની લ્યો એટલે તમારું થોડાક ટાઈમે તમારી જે કામ ધાર્યું હોય એ સફળ થઈ જાય અને પછી અહીંયા માનતા જે ધાર્યું હોય એ અહીંયા ઉતારવામાં આવે છે. તો આવી ચમત્કારી જગ્યા છે અમારા ગામમાં. અને જો આ છે અમારા ગામનો ગેટ. અમારા ગામમાં પાધરા મંડળ છે. આ પાદર છે. જો આખું પાદર છે. આ છે જે લોકો ગામડાના હશે ને એ લોકોને ખબર હશે. અને આ છે અમારા ગામનો ગેટ. આ છે અમારા આંગણવાડી. અને અહીંયા પુલનું કામ ચાલુ છે અત્યારે. આ છે સબ સેન્ટર. આ છે આંગણવાડી. અમારી આ પરભા માસીનું ઘર છે. અને આ બ્લોગર અહીંયા છે. ચકાભાઈ ને સારું છે ને? આ છે આપણું ઘર. તમારે એમ કહેવાનું અમે છીએ હવે ઘરે તો મને તેમ કે તમે આજ છો અમદાવાદ. ફ્રેન્ડ્સ ત્યાં વાડીએથી આવી ગયા ને હવે મને બહુ ધૂળ ને બધું ઉડ્યું હતું તો હું અત્યારે નાહીને તેલ નાખ્યું વાળમાં જો. અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરી છે. આજે છે માધવી દીદીને ઘરે જમવાનું બનાવે છે ઊંધિયું ચાપડી. તો ચલો જમવા માટે જવાનું છે. બટ એ પહેલાં મેં ગરમ પાણી મૂકી દીધું. ઓલું બધું ઊંધિયુંનું પાણી, ઊંધિયું ને બધું શાકભાજી બાફવાનું હોય એટલા માટે પાણી મૂકી દીધું એટલે ફટાફટ સીટી બની જાય. તો ચાલો રસોઈ બનાવવાની તૈયારી કરીએ. હવે ઊંધિયું ચાપડીની તૈયારી કરવા માંડ્યા છે. તો જો જામનગર ગયો તો અહીંયાથી હું આવી ગયો છું અને એ બધા ડાયરો અત્યારે અંદર બેઠો છે. જો દીદી અત્યારે ચાપડી તરે છે. કાચી ચાપડી પડી છે. વેફર, આ ચોખાની વેફર તળી અને જ્યાં ઊંધિયું બનાવ્યું છે મસ્તીનું અસર. પછી જો અહીંયા બધા બેઠા છે. ફોરમ અહીંયા બેઠી છે. દીકુ છે. કોમલ જો કંઈ વિડીયો બતાવે છે.
અને લાલો એનું એડિટિંગ કરે છે અત્યારે. હિરોઈન મમ્મીની અહીંયા બેઠા છે. તો સારું હાલો લોકમાં કટી રહેજો. હમણાં જમવા બેસીએ એટલે બતાવશું તમને જમવાની સારી કઈ રીતે બની છે. તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને બધા બેસી ગયા છે. બતાવો જો મમ્મી, દીદી, કોમલ, નિશા, માસી. હા પરભા માસીને અલગ બેસાડ્યા છે કેમ કે માસીને છે આજે ફરાળ એટલા માટે. શું ચિરાગભાઈ શું કહો છો? આવી જાવ ઊંધી ચાપડી ખાવા માટે એકદમ શિયાળાની ઠંડી ઠંડી રાતોમાં ગરમા ગરમ ઊંધિયું ચાપડી મજા આવી જાય. જલસો પડી જાય કા બાબુ? તો જો આવી બધા મજા કરે છે. ઊંધિયું, ચાપડી, સલાડ ને તો ગાઈઝ જો આજનો વિડીયો તો અહીંયા સુધી જતો. અમે લોકો જલ્દી કરી ગયા પછી બેઠા હતા બટ ત્યારે લોકો કંઈ શૂટ નથી કર્યો. તો સારું વાળો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.